એ કમા કે જે માડી કમા કે જે યા તો તારા બાલોડા ને કમાયું કર રે માં એ મેલડી કેવું હવા વેદની નાગણી બનું બનો હે મેલડી મયારણ બની મારી જોગ માયા મારી દેવી મેલડી રમતી હોય એ હાલો જોવા માને હાલો જોવા આવા સાસર જોગમાં હાલો રે જોવા લાગ્યો ને રાવણ દેવ છે નો છે મેળોયા લાગ્યો ને રાવણ દેવ છે નો છે મેળોયા હે હે ઓ હા મારી મેલડી નો મેળો માં હાલ 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 ત્યાંથી આખ્યાન શરૂઆત થાય છે વાલા જ્યાં મોજ આવે ના વરસતા રહેજો જ્યાં આનંદ આવે ના દેતા રહેજો જે રૂપિયો દેહો ને ઈ રૂપિયો તમારો લેખે છે મારા માવતરો કારણ કે સુરત શહેર ની અંદર ક્યારેક પણ આવો તો સુરત ની અંદર ખાતરી કરી લેવાની છૂટી છે વાલા નેરવાળી મેલડી કહેવામાં આવે છે સુરત ની અંદર નેરવાળી મેલડી ની આગળ 4 રસ્તા પડે છે 4 રસ્તા પડે એની આગળ અનાથ આશ્રમ બન્યો છે વાલા અનાથ આશ્રમ ની અંદર આવીને તપાસ કરી લેવાની છૂટી છે વાલા અને એક બીજું કામરેજ ની આગળ ડુંગરા ગામ આવ્યું છે ડુંગરા ગામ ની અંદર પણ મા બાપ વગરના બાળકો મોટા થઈ રહ્યા છે ઈ આ રૂપિયા ના જાય છે વાલા અને એક નેરવાળી મેલડી ની આગળ 4 રસ્તા પડે છે ના એક અનાથ આશ્રમ બન્યું છે ના પણ અમે રૂપિયા આપીએ છીએ અને ઈ રૂપિયા તમારા જેવા ભક્તજનો પાસેથી રૂપિયા 2 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા ભેગા કરી અને ઈ દાન ના આપીએ છીએ વાલા માટે આજ તમને આનંદ આવે મોજ આવે તો આ મંડળ ની અંદર દેજો જે રૂપિયો દેહો તમારો રૂપિયો લેખે છે મારા વાલા ચાલો ધીરે ધીરે ખોડલમાં ચાલો ધીરે ધીરે રે માં હે સખિયો સંગા દે કે માં ઘૂમે છે ભૂદડે ભરે ખોડલમાં ચાલો ધીરે ધીરે રે માં सोने की सड़ी रुपए की मसाल जरियल जामा अधिपति राजा अजमल ने घणी खम्मा જગદંબા માં તું જોગણી અને મળી જપીએ તારા જોને જાપ રે પણ અમે અવસર માડી ભૂલી ગયા એ અને માડી કર દે વેલી વાર
એજી આજ રાજમાં જતા રે ખોડિયાર હમારે મળ્યા એજી આજ રાજમાં જતા રે ખોડિયાર હમારે મળ્યા એક રતન આપ્યા પોયા બ્રાદમાં જતા રે ખોડિયાર હમારે મળ્યા આજ પ્રથમ પેલા રે ગુણપતિ દાદા ને સમરો લોળી લોળી લાગુ દાદા તન ભાઈ પ્રથમ પેલા રે ગુણપતિ દાદા ને એક 101 રૂપિયો મુન્નાભાઈ ની મેલડી નામ ઉપર આવે છે. ઘણો આપે મારી જોગ માયા, ઘણો આપે 12 બીજ રધણી. આજ યુગતા નારાયણ વાલા તારા સ્મરણ કરો એ લડી લડી લાગુ દાદા તન ભાઈ યુગતા સુરજ દાદા તારા સ્મરણ કરો આજ કેડે રે પતારી અંગે મે ગામારે તેરા એ આત્મા જીઓરી તલવાર કેડે પતારી અંગે મે ગામારે તેરા આજ કયા રે નગરનો હું તો રાજવી રે એ જીયા હોય મેરા નામ કોણ છે હું પોકરણ કદનો રાજવી રે આજ મરદા વિનાની સભા મારી સુની રે લાગે
વરદાન આવ્યા રે હે આજે વરદાન આવીને રાયને ચરણે નમે નમણું કરે વારંવાર પરદાન આવીને રાયને ચરણે નમે અરે મહારાજા કોઈ દિવસ નહીં અને આજે રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી કામ તો ઈ જ પડ્યા કે આજ 12 માસ વીતી ગયા આપણે નગર સંસ્થા નથી ગયા ઘોડીલા તૈયાર કરો નગર સંસ્થા જવાની તૈયારી કરો ભલે મહારાજા ઘોડેલા તૈયાર જ છે હાલ 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 હાલો હાલો હાલ હે જી આજ રાજાને પ્રધાન બને હાલિયા એ જાવા નગર મોજાર રાજાને પ્રધાન બને હાલિયા હલ 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 બોલ દ્વારકાધીશ કી જય આ તો આવી રૂડી નરડિયા મણી હોન વાલીડા હરિયાડી એ તાડ એ પણ આવી ચારણ એ ગાંડી ગીર નથી છોડવી વાલીડા હોર રે તારા પને પાછા વાળ એ સવારના 7 વાગ્યા તો હજી નથી જાજા સવારના 7 વાગ્યા તો હજી નથી જાજા આ ગોકુળિયા રે ગામમાં હવે વલોણા રે ગાજા એ સવારના 7 વાગ્યા તો હજી નથી જાજા સવારના 7 વાગ્યા તો હજી નથી જાજા આ રોજના રોજ વાલી આ નખરા તારા જાજા ગયો બાપ હારીદમ સાહેબાના વેણ વાજા વાલમના વેણ વાજા સાહેબાના વેણ વાજા વાલમના વેણ વાજા મન વેલી રે હવા રે હું પેલા હોનલા રાજા યો બાપ હા મારું નવણિયા
યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા કયો બાપા એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એ પીલા રે પિતાંબર ભેજા અમારા મંડળાને હીરા એ પીલા રે પિતાંબર ભેજા અમારા મંડળાને હીરા એની અમને લાગી માયા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે કાનાને જોયા એ ગળો થે ગોળ ને મીઠી તે હાકર એ ગળો થે ગોળ ને મીઠી તે હાકર એ યમને વાલો ઓલો ગેડિયાનો ઠાકર એ યમને વાલો ઓલો ગેડિયાનો ઠાકર કેવા ભાવ ઉતાર એ માતુન માવું છું રોજ એની આગળ એ માતું નમાવું તું રોજ એની આગળ એ અમને વાલો ઓલો ગેડિયાનો ઠાકર ए काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है मेरे दिल का तू ही दिलदार है जय 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 ठाकर ये पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा मल 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 के देखो राम के दर्शन ये पाएगा ये पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा मल 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 के देखो ये राम के दर्शन पाएगा ये अमेर बारी रे वाला पोकरण तेरना ये अमेर बारी रे वाला पोकरण तेरना ये माल ढोर सर चेर बारी रे वाला पोकरण तेरना આજ ઘણો ઘણો સમય વીતી ગયો આજ મારો ગગલો ક્યાંય મને દેખાતો નથી તો ચાલ આજે ને નાનો હુણો હાથ કરી અને આ હાથ ગગલાને વાડીએ બોલાવું એ બજારમાં આવે એ ટોળા આવી તો આવે બજારમાં આવે એ ટોળા આવી તો આવે એ કોઈના બાપનું નો માને એ
નક્કી મારું વાવાઝોડું એ આવે એ જીઓ બાપ હા પકા બાપુ એ દુશ્મન હોય ભલે 500 બજારમાં લડી લે ગગો મારો એક લો એ બજારમાં જો બાપા ઢોલી હાલો 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 આખડ પાણી ને ખાખરા ઓલો રે પાણાનો આવે તાર અરે રે વગર દિયે વાળો કરે ઓહો અરે રે અમે છીએ ભોળા છીએ ભરવાડ આ જોને ગોકળીઓ અમને ગમતું નથી હોળી યમના લાગે ખારી ઝેર અરે રે મારા વાલાની હારે જોને વેર ઓહો અરે રે તમે સિદ્ધને કરાવ્યા શ્યામળા એ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ ગોવાલન ગીરની રે માર સામરાધાની જોડે લે હું ગોવાલન ગીરની રે માર સામરાધાની જોડે લે સાહેબો ગાંડી ગીરનો રે માર સાહેબો ગાંડી ગીરનો સાહેબો ગાંડી ગીરલો રે મર સાહેબો ગાંડી ગીરે નો હું ગોવાલણ ગીરની રે મર સામરા ધાની જોડે રે સાહેબો સુરત શેરનો રે મર સાહેબો સુરત શેરાનો હા બાપ હા મારું સુરત હા સાહેબો સુરત શેરનો રે મારો સાહેબો સુરત શેરાનો હું ગોવાલણ ગીરની રે માર સામરાધાની જોડાલી હું ગોવાલણ ગીરની રે માર સામરાધા જોડાલી જય ઠાકર કાકા એ જય ઠાકર બટા જય ઠાકર કાકા હા ખરા બપોરે વાડીએ માંડ મજા આવી હોય ચાર પાંચ દોસ્તાર અમારા બધા બેઠા હોય ભોગો ભીરો કાકાનો ટીણીઓ હા માંડ લગી રમવાની મજા આવી હોય તો ખરા બપોરે તમે મને યાદ ઉલેવ કરો પણ એ તો બધું જવા દે તું જોતો ચીમડા તમે મને કેમડા મોકલ્યો તો અને મેં હદડ વાડિયા મોકલ્યો તો અરે હું હજોડે વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નો દેખ્યો વાડિયા તને મેં ચેટે ચેટે ગોચ્યો તું હતો નહીં તું હતો ક્યાં હું કુંડી આડો હંતાણો તો કુંડિયાડો હું કરતો તો ગારાના હાંડિયા બનાવતો તો તું હાંડિયા દોડો છો તો મારો જો લેવા કાનો રહી જા કાનો રહી જા એમ કહું છોકરાઓને પપલાવાય કઈ મરાય નહીં પપલાવી ને ત્યાં દી દીધા
એમ છોકરું માની જાય કેમ માને રાડ્યું નહીં લાગતા તો તોય મારા બા બેઠા કહી દે બાને સમજાવો તમારા છોકરાઓને કઈ સમજાવો ઘરમાં જાણજો એ બાએ જ મને કીધું ખબરના માળા લઈને વિયા જાવ છો ઘરમાં જાન દેવાય દાંત કાઢોમાં ઊંડા લાગો છો હે બેટા હા તું ક્યાં ગયો તો હું ગયો તો ઘા સરવા હવારમાં ગયો તો લગી રમવા બપોર પછી ઘા સરવા તે આપણે રજા આવે કેમ આપણે માણા નથી આપણે માણા થઈ પણ ઓલા માણા છે તો તમારે ન જવાય હે તમારે ન જવાય કેમ તને નથી ખબર હું 5 ગામનો પટેલ છું એમ હે આ 5 ગામના પટેલ છે એમ ઓહો આ તને મોટો હું લેવા કર્યો મેં તમે કર્યો તો કોણે કર્યો મારા બાએ કર્યો તમે નથી કર્યો તારા બાએ તો તને ખાલી જન્મ આપ્યો અને આ મારી પાસે મૂકીને વહી જાય કાકા મારતા નયો નકર આજ આમાંથી સટકલી સાલા માફિયા સાલા ઝુકેગા નહીં એ પૂછી જો અમારો હાઉસિંગ ને કાઈ ઘટે જ નહીં તે તું લગિયા રમવા ગયો તો મારી ઘર પાસે જ રહે અમે બધા એક સોસાયટીમાં જ રહી છે હાઉસિંગમાં હા તું લગિયા રમવા ગયો તો હા લગિયા રમવા ગયો તો કેટલી જીત્યો ને કેટલી હાર્યો 10 જીત્યો ને 12 હારી ગયો કેમ એમ ઊંધું કરી નાખ્યું કઈ નિહાળમાં ભણવા ગયો તો અંગૂઠા સાહેબ હે અંગૂઠા એટલે જ આમ છે હા તો તમારે ન જવાય હે હું ગાયને નીંદ નાખીને આવ્યો પાણી પીવરાઈને આવ્યો ક્યાં ફિંગડે ડોલ બાંધી દીધી ત્યાં બંધાય એમ ઈ ખાઈ લે પી લે એમ ઈ પી લે પાણીની નીણ ક્યાં નાખી હતી પૂછડે બોળો બાંધી દીધો એમ ઈ ખાય કેમ નો ખાય તું ખા લે હું તો વળે ને ખાઈ લો હે હા લે કેમ કરતો લે એમાં કાઈ નો ઘટે પૂછી જો કહું છું લે એટલે આ બધા જોવે ને ખબર પડે ને હું જોવે તું ખાતો ઈ ખાય તમારે કામ હું છે ઈ કયો હે કામ હું છે તું માલ ઢોર માં કેમ જાતો નથી કીધું કરે હવારમાં જતો ને બપોર પછી રજા હતી એમ નહીં આ તાર બા એમ કે દગો હમણે થી માલ ઢોર માં નથી જાતો નો જાવ ને નથી જાવ કેમ તાર કાકા એમ તું અહીંથી એમ કે હું કે તાર કાકા ને ઘરે જા મારે મારા દોસ્તાની હગાઈ છે જવાનું જોઈ લ્યો ક્યાં જોને પૂછી જો કામ તારી હગાઈ છે કે નહીં હવે ઈ તારી જેમ છે જો તું એને પૂછી જો અહીંયા મને બીજો બેટો સરળ ક્યાં ગયો હા માફિયા સાલા ઝુકે કા નહીં હા તો તમે ન કર હા નહીં જાવ તો તમે શું કરશો નહીં જાતો એમ તો તાર કાકા ને બોલાય તમારા આપા ને બોલાવો હા હું લેવો બોલાવું તો મારા બાપા ને તમારે બોલાવે તમારા બાપા ક્યાં ગયા કોના તમારા મારા બાપા તો ઉપર વહી ગયા ક્યાં ઉપર હે ક્યાં આમ ઉપર જો આ તો નિહાણી માંડો એટલે નીચે આવે એમ નિહાણી માંડે નીચે આવે કેમ નો આવે હે લે તારા અપાને જ બોલાવું તું મારી કીધે તો નહીં માન રોજ માનો ને મારું નામ છે ભૂરો એમ તો સુરત માં વખણાતો હોય ને એમાં કઈ ઘટે જ પૂછી જો અમારો હાઉસિંગ ને એમાં કઈ નો ઘટે સુરત છે એમ હા તે લે તારા અપાને બોલાવું અરે બોલાવી લો જેને બોલાવીને એ નાનેરો બોલાવે મોટા આવજે હો વીરા મારા વાડી ના વડલે એ નાનો બોલાવે મોટા આવજે હો વીરા મારા વાડી ના વડલે એ નાનો બોલાવે મોટા આવજે હો વીરા મારા એ વાડી ના વડલે એ હલો વીરા હલો આ તો જાદવ ભેગા ભણતા એ વાલા ભણવામાં હતો આવટો
પણ જે દી લખી કન્યા તારી નો અરે રે હું તો સુદામા ને તું સાંભળો દે મોરલિયા મારી રે રાધિકા રાણી દે મોરલિયા અમારી એ હાલો આય બેટા હલ હલ યમુનાના પાણી ગયા તારે કાનને જોયા જો તારો સૂડનો લવ ફેરી ભલે તાતું જગવેરે એ જશોદાના લાલ લેરી રે કાનને જોયા અમારો ઉસ્તાદ બોલો મોહન મુરારે આવતારું સજગડ મોહન મુરારી બોલો જય ગિરધારે રાધે 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 શ્યામ બોલો મોહન મુરારે જય ઠાકર એ જય ઠાકર વીરા જય ઠાકર કેમ આજ વાડીએ એ તો બધું જાવો દે તું હતો કેવડા હમણાંથી સોરે બેઠો તો બીજી હે સોરે હતો સોરે હતો હા મેં કીધું આ શું કે ઝીણો ઝીણો મેઘ વરસે છે હા તો તને બોલાવું અને થોડુંક નાનું એવું કામ હતું કામ તને મારું શું પડ્યું હે કામ હોય તો જ બોલાવ્યો હોય ને કેમ? એવું તો શું કામ છે હે એવું તો શું કામ છે એવું હા આ તારા ગગલાઓ ક્યારનો માનતો નથી કેમ એ શું કર્યું હે શું કર્યું એને પૂછ શું કરવી એ ભાઈ એ ગગલા મારો તો પુત્રી એવાન ગલુડીએ એવો એ તારી જેવો જ થયો છે એ નાનક બેવાનું આવી ને જય ઠાકર જય ઠાકર ક્યાં હતો બટા ક્યાં હતો તું હું અમે દોસ્તર માં બેઠો હતો ન્યા શું કરતો હતો? બેઠો બેઠો અમે મજા કરતા હતા એવું છે આ તાર કાકા કાક કે છે તારું શું કે
કે ગાયોમાં નથી જતો. અરે આપા તમારા છોકરા પર તમને ભરોસો ન હોય. વંડી આવે ત્યાં ઠેકી જાય પણ દીકરો કદી પાછો ન પડે. હા આ જો ઘાસ હરવા ગયો તો ગાયને નીર નાખીને આવ્યો, પાણી પીવરાઈને આવ્યો. પાણી હા ક્યાં પીવડાવ્યું? લે ક્યાં હોય, મોઢે જ હોય ને. એવું છે. બધું કમ્પ્લીટ કરીને જ આવ્યો, બાંધીને વીએ, બે વળગાડીને વીએ. નિરણ ક્યાં નાખ્યું? ન્યાય મોઢે જ નાખ દો. તમને કોણ કે અંતર કાકા કાકા એને હું ખબર હોય, નારિયેળના સાલા જેવું માથું લઈને નીકળી ગયા. હા હું કીધું તું આઈસ્ક્રીમ નો દોડ આપ. હું હું તારા આપાને કેમ હાથું હાથું કહી દીધું? તારા આપાને નથી જાવું પણ કેમ હે? નથી જાવું. પણ હું લેવા નથી જવું. નથી જાવું. તમે કઈ સાંભળ્યું? લ્યો બસ નથી જવું એનું કારણ તો છે ને કે નથી હું લેવા જાવું એમ. મને વાંધો છે. લ્યો પણ છે નો લે એટલે તમને જ કહેવાય. તો કોને કહેવાય અમારા આપા હામા ઉભા છે એટલે તમને કહી દઉં. એમ? હાલ કે દાલ તમે આપામાં આમ ફરી જાઓ. તમે હામા અપાય છે તો મને શરમ આવશે પાછી. લે બોલ, એમાં છે ને શરમ? શરમ તો આવે ને. હે? નવાણિયા છે બાપુ. કઈ ગયો ભાણો. કાકા હા તમને કહી દઉં હા છે જેવો નાનો એવો વાંધો છે. આપે કહી દે. કહી દઉં ને. હા હે એ કાવલડી સારવા નહીં જાઉં, એ કાવલડી સારવા અને જાઓ રતના કાકા, કાવલડી સારવા રે જાવ રે. હાલે તારી લાકડે, હાલે તારી પાકડે, હાલે તારી લાકડે, હાલે તારી પાકડે, કાવલડે સારવા રે જાઓ. એ ગાવલડી ધારવા જાને ગગા મારા, ગાવલડી ધારવા જાને રે. ગામના રે છોકરા, ગામના રે છોકરા, બોલે મને મેણલા બારી નો છોકરો વાંઢો. ગામની રે ડોશીઓ, ગામની રે ડોશીઓ, નવાણીઓ ને ડોશીઓ, બોલે મને મેણલા બારી નો છોકરો વાંઢો. ગામના રે બાબલા, ગામના રે ડોહલા, ગામના રે બાબલા, બોલે મને મેણલા બારી નો છોકરો વાંઢો. અરે રતન કાકા મને વાંધો. કોણ તનામાંથી કહે છે વાંઢો? આ બધા છોકરાના લગ્ન થઈ ગયા. એ આમાંથી આ બધા બેઠા, એમાંથી તને એકના નામ આવડે? હા અહીંયા જો આમ જો અમારા શરણિયા ને હોવ, આમ છોકરો ને હોવ આવી ગઈ. ક્યાં ગઈ તારી હોવ? આ બધાના નામ આવડે જ તને? હા જો આ જો ભનકુડો, કાકાનો ટીનિયો, આ ભૂરીઓ, આ નીકળો માવા ખાઈ ખાઈ પીળા દાંત દેખાય કે હડી ગયા. તારા આના દાંત તો જો લાવડા તને મેણા બોલે છે એમ? હા આ બધાને બહુ આવી ગઈ. અને જો ઓલા બા બેઠા ને, આ જો અમારા બાથી કઈ કામ થાય? બા તમારથી કઈ કામ થાય છે? હવે તમારથી કઈ કામ થાય? હે બા જો બિચારા આખા ધ્રુજે કાને સાદર આપો, સાદર આપો ને. હે તમારી માં છે તો અમારી માં નથી? તો અમારા બાથી કઈ કામ ન થાય એટલે મને મારી વહુ લાવી ગયો. હે? હા વહુ દવડો તો તું. વહુ લાવી ગયો તો કામ કરી, ઘરમાં કામ કરવા દે, નકર હકે ધાન નહીં ખાવા દઉં. એલા એ ભાઈ, આને તો કાક બીજું જ લાડ લીધું. હે? આપા અહીંયા આવો, હવે આવો. આ મૂંગવા લાગે. મને મારી વહુ જોવે બહુ જોતી તો ગાયું જવું જોઈએ. કાયુમાં જાવ. તમે વહુ લાવી જો. કેટલા વર્ષથી વાતો કરો છો? મને વાંધો ન હોય ભાઈ, હાચું કહીજો. મને વાંધો ન હોય, હાચું કહીજો. મારે વહુ ન જોવે, મને બળતરા ન થાય. હે હાચું કહીજો. મને બળતરા ન થાય, ન થાય, હોકળો થાય બળતરા. એમ નહીં, હાચું કહીજો. હે ભાઈ હાચું કહીજો. મારે વહુ ન જોવે, મારે વહુ નો, મને વાંધો ન હોય. પણ અહીંયા ને લાવી દઉં તો એમ બહુ નહીં. લાવી દઉં અહીંયા. મને વાંધો ન હોય. હાચું બોલ, મને વાંધો ન હોય. એટલે આને ક્યાં પૂછો? આ વાંઢો જ લાગે.
વાંઢો જ લાગે છે આ. પણ તું અહીંયા વે વાંઢા અહીંયા વે એમ નહીં હાચું કહેજો હે વાહ મને દાદા વાંધો ન હોય મને વાંધો ન હોય હે મારે વહુ ન જોવે હે મને બળતરા ન થાય હું ધતુરો થાય મારે વહુ ન જોવે હે હાચું કહેજો મારે વહુ ન જોવે હે ભાઈ હાચું કહેજો મારે વહુ ન જોવે મને બળતરા ન થાય એટલે આને ક્યાં પૂછો આ વાંઢો જ લાગે એ બે અહીંયા વે એમ નહીં એની વહુ આવે એની વહુ બે આંટા આવે હે ભાઈ ત્યારે એક આંટો આવે ત્યારે કબાટ લાવે બીજો આંટો આવે ત્યારે તેજુરી લાવે ત્રીજો આંટો આવે ત્યારે કુકર લાવે હવે કુકર એનો ભાઈ લાવે અને સીટીયું મારી વાગે વહુ લાવી દો મને તને ના પાડી વહુની ના પાડી હા ભાઈ એમ હે વહુ લાવી દો લો હા તો કાઈ ને ગાય મોવ્યો દાદા હાલો હું આવું હારે હારે નથી આવું કેમ હારે હવે તો મને ખબર કેમ પડે તમે મારી વહુ લેવા જાઓ કપા વીણવા જાઓ તો તારી વહુ લેવા જ જાવી બા ને કયો હજી મારે છે એ રોતલ ઘેર વયો જાવે આગળ જો આમ જો ઘેરે ઓલા તમારા બા છે ને તમારા બા ઘેરે છે ને આગળ કેરોસીન નાખીને હળગાઈ નાખો કેરોસીન નાખીને હળગાઈ નાખો આગળ આગળ હા હતો રે તું હા હતો આગળ નવા અણિયાના સમજાવવામાં હળગાઈ નાખો ના ના વેલા હા હતો રે તારી વહુ ના આણા તેડવા દો હા હે તો તું ગાયો લઈને જા હાલો હું અમે ઉકરડા પર ઉભો રહી વાંધો નહીં જા એટલે મને દેખાય મારી વહુ આવે ને હા હરખુડો તો છો હા વહુ તો જો ને હજો બાને આમ જો બિચારા ઘાવ ધ્રુજે છે હા જા આવે હા આવે તા એટલે એટલે બાજુ છે બાજુ હાલો વ્યાવ કાનપુર ના ગેટ વ્યાવ કાનપુર ના હાલો હાલો બે ભાઈ વ્યાવ હાલો બાજુ હોય તમારું કામ નહીં હામાં પાણીયા સેડું બાકી આમ જો પણ પાડે ઓય સાલા તારી માફિયા હારે રહી રહીને બગડ્યો જો સાલા ઝુકેગા નહીં રાત દિવસ કાકો ને ભત્રી તો ભેગા ને ભેગા રે આ એમાં બગડ્યા હા ભાઈ હા હા ભાઈ તા હવે દોડવા માંડી જાવે હા અરે રત્ના હા વીરા આજે ગગલાએ હટ લીધી છે વીરા હા વીરા માટે વહુના આણા તેડવા જવું છે વીરા હા વીરા માટે રાજના માર્ગે નથી જવું વીરા એ હા વીરા આજે પોકરણ ગઢના કેડીના માર્ગે જાય વીરા હા કારણ કે રાજા આજમન પાપી પેટે વાંગ્યા છે વીરા એ હાથું વીરા જો આ એના સુકનિયા લઈને જાય ને વીરા તો આપણો ગગલો પણ વાંજ્યો રે એ હા વીરા તો હાલ વીરા આજે ગગલાના હોના આણા તેડવા જાય એ હા એમાં ફરક છે મારે આંખ્યો વીરા આવા ફરક છે મારે આંખ્યો વીરા વેલડા ધીમા કો એ આવી હા વીરા વીરા રતના વીરા ફરકે મારે આંખ્યો વીરા ફરકે મારે
પ્રધાનજી આ રબારી ભાઈઓ અમને અવળું શા માટે પરીક્ષા કર્યા તપાસ કરો. અરે રબારી ભાઈ, અમને ને મારા મહારાજાને આવતા જોઈને તમે અવળું ફરીને શા માટે ઊભા છો? ના વીરા, આજ ગગડાની વહુના આણા તેડવા જતા કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા ને વિરાટ, તો બે ભાઈ ઉભા ઉભા વિચાર કરવી છે મારા ભાઈ. અરે રબારી ભાઈ, બધી વસ્તુ તમારી પાસે છે, જૂઠું શા માટે બોલો છો? હા વીરા, તો આપણા મહારાજાને જઈને કયો કે રબારીના દીકરા સાસુને સત્ય વાત કહે છે તો રીંગ તો નહીં ચડે ને. ભલે રબારી. અરે મહારાજા, રબારી ભાઈ નું કેવું એવું છે, સાચું અને સત્ય કહે છે તો આપણે ખોટું તો નહીં લાગે ને. અરે પ્રધાનજી, સાસુ બોલશે તો રાત તરફથી ઇનામ મળશે, જૂઠું બોલે તો ને કાળિયા ઠાકર ના સમજે. અરે રબારી ભાઈ, અમારા મહારાજા નું કેવું એવું છે, સાચું અને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો ખોટું બોલો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. જય થાવ પોકરણગઢના રાજા આજમલની જય થાવ. અરે મહારાજા, આજે રબારીના દીકરા આજે તમારા શરણોમાં વંદન કરે છે મહારાજા. અરે મહારાજા, આજે અમે નથી કહેતા, આજે અડક ફડકની લોકોની રયત વાતો એવી કરે છે મહારાજા કે પોકરણગઢનો રાજા આજમલ પાપી પેટે વાંધ્યા છે મહારાજા. હા રબારી ભાઈ, તમારું કેવું પણ સત્ય છે, પણ તમે મારી બે વાર વાત સાંભળો. હેજી યાદ રાજવી કહું ને રબારી હાંભળો. મહારાજા એ કરું માર દલડાની વાત રાજવી કહું ને રબારી હાંભળો. હેજી આજ લાસાને લક્ષ્મી રે બને મારી દીકરી. હા મહારાજા, એ સગુણા હૈયા કેરો મારે હાર કર રે દીકરી રે મારે દોનિયા ગણીએ રમ.
યા કહેવાય. આજે દીકરીઓ દાસે રે સવના સાસરીએ. એ નથી તારે રાજાનો રખવાળ, દીકરીઓ એ જવાની સવને સાસરીએ. અરે રબારી ભાઈ, આજ તમારી વાત કેવી પછી સત્ય છે. આજ અવળા સુગંધ થયા હોય તો કાલ સવળા સુગંધ લઈને તમારી ગગુડિયાની હોના ના તેડી આવજો. ભલે મહારાજા. આવા સુકન્યા લેવા, સુકન્યા લેવા, સુકન્યા લેવા ને હાલા રે રબારે ભાઈ, સુકન્યા લેવા ને હાલા રે. રે વાયના માંડવે, રે વાયના માંડવે, રે વાયના માંડવે, રે વાયના માંડવે, હાલા રે રબારે વીરા, રે વાયના માંડવે હાલા રે. અરે પ્રધાનજી, જી મહારાજા. રાજમાંથી સતીને બોલાવો. બોલે મહારાજ. એ વીરો પર ધન રે બોલાવે, રાજમાતા આવજો રે. એ આવો તમે રાજને દરબાર, વીરો રે પર ધન બોલે રાજ આવજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ, પર ધન બોલાવે, રાજમાતા આવજો રે. હરે આજ પોતાન બોલાવે, રાજમાતા આવે અરે. આવ્યા મેરા ગેલા બેલ, પોતાન બોલાવે, રાજમાતા આવે અરે. હારે આજ રાજો માયા અવતારે મોરલા ડબુકા કરે. એ મીના રાણી કરે રે ખેલ તોળ, રાજો માયા અવતારે મોરલા ડબુકા કરે. અરે હા વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય અને અત્યારે અમને રણમેલમાં બોલાવવાના શું કામ કર્યા? રાજમાતા કામ તો મહારાજાને પડ્યા છે. અરે હા મારા વીરા, અરે હા, આ 20 વર્ષોના વાણા વીતી ગયા. કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ ન હોય તો આજે અમારથી શું ભૂલ થઈ ગઈ છે તેમને જોઈ અને મારા સ્વામીના તહોળું પરીને ઉભા રહ્યા છે. તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરી અને એના મનની વાત જાણો. હારે આજ રાણી રે આવીને સ્વામીને નમન કરે.
જોઈને નાથ મારા યવાળો પરે હારે આજ સ્વામીના દિલડા રે કેમ યુદા જણાય એ કરો તમે તમારા દિલડાની વાત સ્વામીના દિલડા રે કેમ યુદા જણાય હાલ હારે યાદ રાણી ના બોલાયા તમે મારા બોલતા નથી એવો મારો છોરે તોય અપરાધ સતીને જોઈને નાથ મારા બોલતા નથી હારે આજ નય રે બોલો તો તમે મારો જીવડ મુંજાય એ પલમાં સાથે અમારા પ્રાણ નય રે બોલો તો તમે મારો જીવડ મુંજાય હે યાદ રાજા રે કહું ને સતી મારી સાંભળો હે કરું મારા દિલડાની વાત રાજા રે હે દી રાજા રે કહું ને સતી મારી સાંભળો હેજી યાદ યાણા તેડવા જાતા બારી બસારે ભયા હેજી યાદ યાણા તેડવા જાતા બારી બસારે ભયા મારા સુખ ના કોઈ લે યાણા ચડવા એ યાણા ચડવા ગાતા દબારી પસારે ભયા એ યાદ જીવવા કરતા રે મરવું મને પ્યારું રે લાગે તારે મરવું મન પ્યારું રે લાગે યાદ કાવું રે પીવું રે સતી મન ગમતું નથી નથી ગમતા બોકરણ ગડન
અરે નહીં નહીં સ્વામિનાથ, આવું શા માટે બોલો છો મારા નાથ? આજે હું કહું અને તમે સાંભળો મારા નાથ. હા સખી. હારે આજ રાણી રે કહું ને સ્વામી મારા સાંભળો મારી વાત. કરો મારા દાજેલ દિલડાની વાત રે એવા રાણી રે, એવા રાણી રે કહું ને રાત મારા સાંભળો. એવી લાસા રે લક્ષ્મી રે બને મારી દીકરી. વીસ ગુણા હયા કેરો મારે હાર રે એવી લાસા રે, એવી લાસા રે લક્ષ્મી બને મારી દીકરી. એવી ત્રણ ત્રણ દીકરીઓ સમે આપણે આંગણે. એ કઈ રીતે બાંધ્યો અવતાર રે એવી ત્રણ ત્રણ, એવી ત્રણ ત્રણ દીકરીઓ સમે મારે આંગણે. હાલ. અરે હા સ્વામિનાથ, આ જગદંબાના પેજને ઝાંખી પાડી એવી ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે વાંધ્યા કહેવાય મારા નાથ? હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. દીકરી તો બારી કાકીની ખાબણ કહેવાય સતી. આજ પાવડાઓ તો કાલ પોતપોતાના સાસરે હોય જાય. પાછળથી લૂલો લંગડો પુત્ર હોય તો આ રાજાનું રાજ ચલાવી એક સતી નકર એક દિવસ આ રાતને તાળા દેવાઈ જાય. અરે હા સ્વામિનાથ, તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ, તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ. અરે સતી, મને કાશી જવાની રજા આપો તમે. અરે હા સ્વામિનાથ, જો તમારે કાશીએ જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપને દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થઈ શક્યા છે. જો તેમના લગ્ન કરતા જાઓ તો મારી કોઈ જાતની ચિંતા ન રહે મારા નાથ. હા સતી, તમારી કેવી વાત પણ સત્ય છે. અરે પ્રધાનજી, જી મહારાજા. રાજવાદી ભૂદેવને બોલાવો. ભલે મહારાજા. હજી આજ પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. હજી આજ પર દાન બોલાવે ગોરદેવ આવી રે. આવો ગોરદેવ. હે આવ્યા રાજને દરબાર રાજમાં સુરે બડા મારા કામ બરદાન. હે બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે વરદાન, અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ
અરે ગોરદેવ કામ તો મહારાજાને પડ્યા છે. આહા પોકરણગઢના અધિપતિ રાજા અજમલના શરણમાં ભૂદેવના અભિનંદન છે. અજમલના ભૂદેવને નમન છે. અરે મહારાજા અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ અરે ભૂદેવ કામ તો ઈ જ પડ્યા કે આપણી દીકરી સગુણા આ 16 વાળું લાયક ઉંમર થઈ ગઈ છે તો દેશ પરદેશ શ્રીફળ લઈને જવાના છે. અરે મહારાજા કઈ દેશ જાવો અને કઈ દેશ નો જાવો એની કોઈ ખાતરી? હા ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પિંગલગઢ ના જાતા. અરે મહારાજા પિંગલગઢ ન જવાનું કારણ કે મારે ને પડિયાના 20 વર્ષથી વેર આલ્યા જાય. અરે મહારાજા જાતિ વેળા તમે પણ બે કાન ખોલીને સાંભળો. જેવા વિધાતાએ બેન સગુણાના લેખ લેખા હશે ને એ લેખમાં કોઈ મેખ નહીં મારી શકે. માટે આ લીલુડા સિફળ જા જીલાવીને આવું તમારે મંજૂર કરવું પડશે. હા ભૂદેવ એવા દેશ એ હાલ્યા રે ગોરદેવ પરદેશ હાલ્યા જો એવા એક અરે નવ જાવો પિંગલ ગઢ દેવ ગોરદેવ. રૂપે મસાલ જરિયલ જામા અધિપતિ રાજા પટિયાર ને ઘણી ખમ્મા. હલ હલ એ ભવાની માતા રે મારી માવડી રે એ ભવાની માતા રે મારી માવડી રે એ માતા લખું તને ભાઈ માં હાથ લખું તને ભાઈ માં હાથ લખું તને ભાઈ એ ભવાની માતા રે મારી માવડી રે સુરવી આવીને ઉગતા સૂર્યને નમે સુરવી આવીને ઉગતા સૂર્યને નમે મન કર હે વારંવાર લડીલા ગુદાદા પાઈ ન મન કરું વારંવાર સુરવી આવીને ઉગતા સૂર્યને નમે કેડે કટારી અંગે જમર બેલ્યા તેડે કટારી અંગે જમર બેજા હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથ
કેડે કટાર અંગે જમહર પેટા યા કઈ કઈ નગરી નો ધુરા જવીર રે યા કઈ કઈ નગરી નો ધુરા જવીર રે કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ સુરે હોય મારા નામ કઈ કઈ નગરી નો ધુરા જવીર રે ગઢડે ભીગલનો પૂરા જવી રે ગઢડે ભીગલનો પૂરા જવી રે બડિયાર હોય મારા નામ બડિયાર હોય હમારા નામ બડિયાર હોય મારા નામ ગઢડે ભીગલનો પૂરા જવી રે ધાનવી નાના ડાયરા સુનારે લાગ્યા ધાનવી નાના ડાયરા સુનારે લાગ્યા સુનારાત હે દરબાર સુનારાત હે દરબાર સુનારાત ને દરબાર હત ધાનવી નાના ડાયરા સુનારે લાગ્યા યાદ રાધા રે બોલાવે વરધાનિયા હવજે રે યાદ રાધા રે બોલાવે વરધાનિયા હવજે રે આવજે રાત હે દરબારી આવજે રાત હે દરબારી આવજે ભીંગલ ઘટના રાત હાથ રાતા રે બોલાવે બરધાનિયા આવજે રે કટારી અંગે ઢેટ કા બોલે બોલે હજમા કાટાની તલવાર હજમા કાટાની તલવાર કેડે કાટા બોલે રાજાના બોલાવ્યા બધાની હાવિયા રે ઓરે આવરા પ્રધાન રાજાના બોલાવ્યા બધાની હાવિયા રે આવ્યા રાજના દરબારી આવ્યા રાજના દરબાર રાજાના બોલાવ્યા બધા આ હવિયા રે પ્રધાની આવીને રહીને શરણે નમે ઓર સબત થવીરા પ્રધાન નમન કરે વારંવાર નમન કરે વારંવાર પ્રધાની આવીને રહીને શરણે નમે અરે બાપુને ઘણી ખમા બાપુને પગે લાગુ ઓર વીરા પ્રધાન અરે બાપુ અત્યારે રાજની અંદર ખરા બપોરે મને હુલો બોલાવ્યો ઓર વીરા પ્રધાન આજ રોજ ઘટના કાગરે મોલ્લા ટોકા કરતા હતા માટે કોયલ કાલો ગગલાટ કરી રહી છે અરે હું વાત કરું છો બાપુ તો મને એવું લાગે છે કે આ દુશ્મનના ઘરનો કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે તો ડેલી આવી સોકી પેલા કરો કે અંદરનો કોઈ બહાર નહીં અને બહારનો કોઈ અંદર નહીં આ મરદની રજા સિવાય અરે કઈ વાંધો નહીં બાપુ કઈ વાંધો નહીં આવો પ્લાસ્ટિક ની ખુરશી ઉપર બેસી જાઓ હું તમે બાપુ કહેતા હતા પ્રધાનજી તમે સિંહ ના કરો શિકાર તમે વાઘ ના કરો તમે વેપાર ઉડતા પંખી પાડો તમારું નામ પટિયા બાબુ હળુ હળુ ઉમરો ની દાંત કાઢુમાં સિંહ ને કર્યું શિકાય બાઘ ને કર્યો વેપાર ઉડતા પંખી પાડો પટિયાર તમારું નામ હળુ હળુ બોલો હું કઈ બેરો નથી એ નહીં કરી શિકાય હું તો બાપુ તમને પોપલાવું છું બાપુ તમને મારા પર ભરોસો બાપુ લમકો આઈસ્ક્રીમ લાવ્યો તો ખાતા નથી બરોડા નાકે પાણીપુરી ખાતા તા નહોતા
બાપુ ટોઈ નહીં ઉભા રહ્યો. જાઉં છું જાઉં છું હું લેવા મળ્યા